બટેકા બાફી લીધા છે ને એને છોલી લઉં છું, કેમ કે થોડાક ઠંડા થઈ જાય ને તો સેવરોલ મસ્ત મજાના સરસ બને છે. તો આજે છે ને સેવરોલ બનાવવાના છે. તો સવારનો ટાઈમ છે ને એટલે મેં ચાલો બટેકા થોડા ઠંડા થઈ ગયા છોલીને સરસ મજાના જે સેવરોલ છે એ બનાવી લઉં, કેમ કે આજ ગેસ્ટ આવવાના છે તો થોડુંક નાસ્તા જેવું ફરસાણ બહુ સરસ લાગે છે સેવરોલ. તો બસ એનું જ પ્રિપેરેશન કરું છું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જો આજે આવવાના છે ગેસ્ટ, એટલે રસોઈની તૈયારી છે ને થોડી ઘણી એ બધી પ્રિપેરેશન પહેલાંથી જ કરું છું, કેમ કે બહુ બધું પછી છે ને થોડું બર્ડન થઈ જાય. એટલે કેમ કે બપોરનું જમવાનું પણ બનાવવાનું છે અને ગેસ્ટ આવવાના છે સાંજે, એટલે થોડી ઘણી તૈયારી બપોરથી જ જો કરીને મૂકી દઈએ તો થોડું ઇઝી થઈ જાય. તો જો મસ્ત મજાના સેવરોલ છે ને તો અહીંયા બનાવીને મૂકી દીધા છે, ખાલી એને તળવાના જ છે. તો જો આવી રીતના બનાવી લીધા છે એટલે ખાલી પછી તેલમાં તળવા જ રહે. જો સેવરોલ છે એ એટલા બધા આવી રીતના વારીને મૂકી દીધા છે. અહીંયા ખજૂર આંબલીની ચટણી છે એ બનવા મૂકી છે. આ ખાટી અને લસણવાળી જે ચટણી છે ને, લીલા મરચાંની ખાટી બનવા મૂકી છે, એટલે લીલા મરચાંની ને લાલ મરચાં લસણવાળી ચટણી અહીંયા કાઢીને મૂકી છે. આ કાલ રાત્રે સેન્ડવિચ કર્યું હતું, એટલે મશીન છે ને ઉપર મૂકવાનું છે, પેક કરી સારી રીતે ક્લીન કરીને મૂક્યું છે. આંબાનો રસ કરવાનો છે ને એટલે આંબો પણ છે ને બહાર કાઢીને મૂક્યો છે, એટલે રસ અત્યારે જ કરીને ફ્રીજમાં મૂકી દઈશ. કેમ કે જો આવી રીતના ફ્રીઝરમાં રાખીને એટલે બરફ જામી જાય, એટલે થોડી વાર બહાર મૂકું ને પછી છે ને આંબાનો રસ છે એ કરવાનો છે. અને હજી છે ને કાલ મેં વટાણા લીધા છે ને તો એને પણ જો કાલ ફોલીને મૂક્યા છે ને તો એક બાજુ સ્ટોર કરવાના છે ને તો સાઈડમાં એ પણ મૂકી દઉં ને બીજું કામ પણ કરવું, એટલે સાથે સાથે બધા જ કામ એક સાથે થઈ જાય. એટલે આજે બહુ જ બધું કામ છે ને એ કરવાનું છે. તો આ 2 કિલો વટાણા છે ને એ મેં લીધા છે સ્ટોર કરવા માટે, તો ફોલી લીધા છે. જો આવી રીતે જો બધા વટાણા છે ને આવી રીતના પાણીમાં ઉકાળી લેશું. તો ગરમ પાણીમાં વટાણા થાય છે ત્યાં સુધી મેં સાઈડમાં ઠંડુ પાણી રેડી રાખ્યું છે, કેમ કે એક જ ઉફાણું આવે એટલે તરત જ વટાણાને ઠંડા પાણીમાં નાખવાના છે, એટલે એની ગરમ હીટિંગની જે પ્રોસેસ છે એ બંધ થઈ જાય. એટલે જો ઉપર જે આવી રીતના બધા જે આમ ફોફાવાળા જે વટાણા હોય ને પોચા અને ખરાબ ને એ બધા ઉપર આવી જાય છે, તરી આવે છે, એટલે બધા જ મેં વટાણા કાઢી નાખ્યા છે, કેમ કે જરૂરી છે. નહીં તો પછી બધા જ વટાણા છે ને ખરાબ થઈ જાય છે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકવાના હોય એટલે. તો એક ઉફાણું આવ્યું ને એટલે તરત જ મેં વટાણા કાઢીને સીધા એને બરફવાળા ઠંડા પાણીમાં નાખવાના છે, એકદમ ચીલ પાણી મોજું ઠંડુ. એટલે છે ને આવું કરવાથી એની કુકિંગ પ્રોસેસ છે ને એ બંધ થઈ જાય છે ને આ ખૂબ જ સ્ટેપ જરૂરી છે. તો બસ પછી એને મેં આવી રીતના પાણી કાઢીને નીતરવા માટે આવી રીતે મૂકી દીધા છે. અને હવે એક છે ને સરસ મજાનું ચોખ્ખું કપડું લઈ અને આવી રીતના બધા જ વટાણાની ઉપર મૂકી અને પછી બધા સારી રીતે એકદમ લૂછી લઈશ, એટલે જલ્દીથી છે ને પછી સુકાઈ જાય. તડકામાં નથી સુકાવાના, આપણને એને ઘરમાં જ મૂકવાના છે પંખા નીચે. પણ જો આવી રીતના એને પહેલાં લૂછી લઈ છે ને તો બધું જ એક્સ્ટ્રા જે મોઇસ્ચર હોય છે ને આવી રીતના કપડામાં રહી જાય છે, એટલે સારી રીતના જો એકદમ એને આવી રીતના લૂછી લેવા જરૂરી છે. અને પછી આપણે પંખા નીચે કપડું પાથરી અને બધા જે વટાણા છે ને એને સારી રીતે આપણે છૂટા છૂટા જેમ બને ને એમ પાથરવાના, એટલે સરસ રીતે એને હવા મળે ને તો પછી કલાક 1.5 કલાકમાં કે 2 કલાકમાં સારી રીતે સુકાઈ જાય છે. તો બધા જ વટાણાને છે જો આવી રીતના કોટનના કપડા ઉપર મેં પાથરીને મૂક્યા છે, એટલે છે ને પછી જલ્દીથી સુકાઈ જાય છે. બધું ઘરનું જે રસોઈનું ને કામ કરીશ ત્યાં સુધી 2 કલાકમાં આરામથી ઇઝીલી સુકાઈ જશે. પછી એને હું મૂકી દઈશ, ફ્રીજમાં સ્ટોર કરવાના છે. એ પણ હું તમને દેખાડીશ કે હું કેવી રીતના સ્ટોર કરું છું, કઈ વસ્તુમાં ડબ્બામાં કે શેમાં મૂકું છું એમ. તો જો એકદમ સારી રીતે આવી રીતના મેં છૂટા છૂટા પાથરી દીધા છે અને ઉપર છે ને પંખો પણ ચાલુ કરી દીધો છે, એટલે હું રસોડામાં કામ કરું ને ત્યાં સુધી સારી રીતે સુકાઈ જાય. અને સાંજનું પ્રિપેરેશન કરવાનું છે, ગેસ્ટ આવવાના છે. જો ખાટી ચટણી મસ્ત મજાની બનાવી લીધી છે ખજૂર નાખીને, એટલે બસ આ બધું ઘરનું કામ કરી ચટણી કરી પછી આંબાનો રસ છે એ પણ મેં બહાર મૂક્યો તો એને પણ મેં બ્લેન્ડ કરીને પછી સાઈડમાં મૂક્યો છે. અને પછી બધું ઘરનું રસોઈ ને બધું બનાવ્યું જમી કરીને હવે ફ્રી થઈ ગઈ ત્યાં. અને આ વટાણામાં જેટલું પણ મોઇસ્ચર હતું ને બધું નીકળી ગયું છે સારી રીતે, એકદમ બધું જ કપડામાં એકદમ સુકાઈ ગયું છે. પંખા નીચે ને આવી રીતના ઝીપલોક બેગ છે એની અંદર બસ અડધી જ આમ ભરવાની, આખી ભરવાની ને, નહીં તો પછી વટાણા છે એ ખરાબ થઈ જાય છે, એટલે અડધી જ આમ ભરીને પછી આવી રીતના એકદમ સરસ રીતે પાથરી નાખવાના એકદમ બધા વટાણાને. પછી જો આવી રીતના ફ્રીજમાં છે ને મૂકી દેવાના, એટલે ફૂલ બેગ બિલકુલ નહીં ભરવાની, નહીં તો પછી એને છે ને બહુ અંદર ઠંડક નથી મળતી ને, એટલે પછી અંદર બહુ ભરેલા હોય તો વટાણા ખરાબ થઈ જાય છે.
અને એ મસ્ત મજાના જો મટરવાળા રાઈસ છે એ પણ મેં બનાવી લીધા છે. પનીરનું શાક બનાવવા માટે બધું જો રેડી રાખ્યું છે, કાજુ, ટમેટા, એટલે કાજુ આમાં એટલે નાખે થોડુંક ડુંગળી વગરનું બનાવવાનું છે એટલે આવી રીતે તૈયાર રાખ્યું છે. હવે છે ને પેલા સેવ રોલ છે ને એ તરી લઈશું. તેલ પણ મૂકી દીધું છે. જો ભાત પણ થઈ ગયા છે, એક બાજુ દાળ મૂકી છે, એક શાક બની ગયું છે. ટમેટાનું કેમ કે મારા હસબન્ડને નથી ભાવતું પનીરનું શાક, એટલે ટમેટાનું જો મેં બનાવીને મૂક્યું છે. અને છે ને લાઈટ છે નહીં, એટલે પનીરનું શાક બનાવવું છે ને તો આ બધું પીસવાનું છે. લાઈટ છે નહીં એટલે ત્યાં સુધી ચાલો સેવ રોલ છે ને એ તળી લઉં. તો જો તેલ ગરમ મૂક્યું છે ને મસ્ત મજાના જો આપણા સેવ રોલ બનીને રેડી છે, ખાલી તળવાના જ છે. તો સેવ રોલનું પ્રિપેરેશન સવારે જ બધું કરી લીધું હતું, કેમ કે એકલા હાથે બધું જ બનાવવાનું હોય તો પછી બધું જ સાંજના ટાઈમે કરી એ બધું શક્ય નથી, એટલે થોડું ઘણું બધું સવારથી પ્રિપેરેશન આવી રીતના હું કરતી હતી, કેમ કે પછી બપોરની પણ રસોઈ બનાવવાની હતી, પછી ઘરનું બીજું બધું કામ હોય, એટલે ગેસ્ટ આવવાના હોય ને ત્યારે થોડું ઘણું આમ સવારથી જ પ્રિપેરેશન કરીએ ને તો પછી વાંધો ના આવે. તો સવારથી જ મેં સેવ રોલ બનાવીને કોટનનું કપડું ઢાંકીને મૂકી દીધા હતા, કેમ કે આજકાલ હજી એટલી બધી ગરમી નથી પડતી એટલે વાંધો ન આવે. એટલે મસ્ત મજાના જો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આવી રીતના મેં તળી લીધા છે ને બધા જો આવી રીતના મેં ગોઠવ્યા છે. ઠંડા થઈ ગયા પછી જ આમાં મૂક્યા છે, કેમ કે કાણાવાળું છે ને આ, તો એની અંદર હવા સારી રીતે જાય એટલે બહુ પોચા ન પડી જાય, એટલે મેં આવી રીતના બધા જો ગોઠવી લીધા છે એની અંદર. અને ખાટીને તીખી ને બધી ચટણી મેં રેડી કરી લીધી છે. અને બસ હવે આટલા જ સેવ રોલ બાકી છે. અને પછી મસ્ત મજાની જો ગુજરાતી ખાટી મીઠી આપણની દાળ છે ને એ બનાવવાની છે. તો વઘાર કરી લીધો છે અને મેં દાળમાં ડુંગળી નથી નાખી, કેમ કે અંદર જે ગેસ્ટ આવશે ને એમાં 1-2 જણા બિલકુલ જ ડુંગળી નથી ખાતા, એટલે મેં સિમ્પલ જ ગુજરાતી ખાટી મીઠી દાળ છે ને એ બનાવવાની છે. ને મસ્ત મજાની દાળ થઈ ગઈ છે ને ટ્રાન્સફર કરી લીધી છે અલગ તપેલામાં. અને પછી છે ને પનીરનું શાક બનાવવાનું છે ને તો એ જો પનીર છે એ મેં લઈ લીધું છે મસ્ત મજાનું ફ્રેશ પનીરમાં દીકરા ભેગું મંગાવી લીધું હતું. તો પનીર છે ને એને બસ હું કટ કરી લઈશ, એટલે પછી સબ્જી છે એ બનાવવાની છે પનીરની, પણ લાઇટ હતી નહીં ને એટલે પહેલાં મેં ચાલો આ બધું બીજું વસ્તુ છે એ કરી લઉં, કેમ કે પનીરના શાકમાં મારે ડુંગળી ને ટમેટા ને બધું ક્રશ કરવાનું હતું, એટલે લાઇટ નથી ત્યાં સુધી મેં બીજું કામ છે એ કરી લઉં. તો મસ્ત મજાના જો પનીરના ટુકડા છે ને એ આવી રીતના કરી લઈશ. આમ તો મોટા મોટા પનીરના ટુકડા બહુ સરસ લાગે છે, પણ અમારા ઘરમાં બધાને થોડુંક આવી રીતના નાના નાના પીસ જોઈએ છે, એટલે પહેલાં તો મેં આવી રીતના મોટા મોટા ટુકડા કર્યા. પછી મેં ચાલો બધાને નહીં મજા આવે એના કરતાં છે ને નાના નાના પીસ છે ને એ જ કરી લઉં. એટલે જ્યારે પણ ગેસ્ટ કોઈ આવવાના હોય તો અડધું પ્રિપેરેશન પહેલેથી જ કરી લઉં, એટલે આપણના માટે છે ને ઇઝી થઈ જાય છે. નહીં તો પછી બધું જ એક સાથે જો હેન્ડલ કરવા લાગીએ ને તો પછી તો થોડુંક કામનું બર્ડન પણ વધી જાય છે, અને માઇન્ડ ઉપર આમ એક જાતનું સ્ટ્રેસ હોય છે કે કેમ થશે, કેવી રીતના થશે. એટલે પહેલેથી જ પ્રિપેરેશન આપણે થોડું થોડું આમ કરતા જઈએ ને તો વાંધો ના આવે. એટલે મેં ચટણી તો છે ને તીખીને એ મેં કાલે જ કરી લીધી હતી, કેમ કે આમે ચટણી તો આપણે 5-6 દિવસ બગડે જ નહીં, એટલે એટલું કામ ઓછું થઈ જાય. ખાલી એક ખાટી ચટણી હતી ને એ જ મેં આજે કરી હતી. તો બસ લાઇટ આવી ગઈ હતી એટલે ડુંગળી ને ટમેટા મેં ક્રશ કરી લીધા છે. અને જે આ પેકેટ તૈયાર આવે છે ને એ મેં લીધું છે ને એની અંદર જે દૂધ છે એ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશ. અને પછી બીજું પેકેટ પણ મેં નાખી દીધું હતું, કેમ કે ઘણા બધા જણા હોય તો એક પેકેટ પછી પૂરું ના થાય, એટલે આવી રીતના જો 2 પેકેટ છે ને મેં સારી રીતના મિક્સ કરી લીધા છે. તો બસ ખાવામાં બહુ જ સરસ બન્યું હતું પનીરનું શાક. એટલે પનીર ટીકાની સબ્જી છે એ બનાવી હતી, દાળ ફ્રાય, પછી રાઈસ કર્યા હતા, સેવ રોલ. એટલે અમારા ઘરે જે ગેસ્ટ આવવાના હતા એમને જે ભાવે એ પૂછીને જ બધી વસ્તુ બનાવી હતી. ને આ પનીરનું શાક મેં અલગ વઘાર કર્યો છે ડુંગળી લસણ વગરનું, કેમ કે થોડુંક ડુંગળી લસણ વગરનું બનાવવાનું હતું. જેમ કે પહેલાં કીધું 1-2 જણા ડુંગળી લસણ બિલકુલ જ નથી ખાતા, તો એક શાક બની ગયું. પછી જે અમારું ડુંગળીની ગ્રેવીવાળું શાક છે પનીર ટીકાનું એ મેં અહીંયા વઘાર કરી લીધું છે, અને ખાવામાં તો બહુ જ એકદમ ટેસ્ટી બન્યું હતું. અને ઉપરથી પછી ફ્રેશ તાજી દૂધની જે મલાઈ હતી ને એ મેં મારી પાસે ઘરમાં હતી ને એ નાખી છે. તમે ફ્રેશ ક્રીમ હોય તો એ પણ નાખી શકો. તો બહુ જ મસ્ત ટેસ્ટી બન્યું હતું. અને એકદમ ગ્રેવી હવે થીક થાય ત્યાં સુધી એને હું હજી ઉકળવા દઈશ, એટલે થીક ગ્રેવી થઈ જશે ને પછી ગેસને બંધ કરીશ. એટલે મસ્ત મજાનું પનીરનું શાક તૈયાર છે. ને બહુ જ થાકી ગઈ છું. આપણે કોઈ ગેસ્ટ આવવાનું હોય બધું એમ થાય કે ઘરે જ કરીએ, બહારથી હું તો થોડું ઘણું મંગાવી લેવું જોઈએ, પણ મેં ખાલી બહારથી લાડુ જ મંગાવ્યા છે, બાકી બધું જ ઘરે કર્યું છે. તો ખાલી હવે પૂરી અને રોટલી કરવાની છે, એટલે બધું ડબલ હોય ને એટલે વધારે વાર લાગે. તો જો આંબાનો રસ કરી લીધો છે, ખાટી ચટણી, તીખી ચટણી, મીઠી ચટણી, લોટ બાંધી લીધો છે. પછી ડુંગળી વગરનું પનીરનું શાક બનાવવાનું એ બનાવી લીધું, પનીરનું બનાવી લીધું, ટમેટાનું શાક, દાળ ભાત એ બધું જ થઈ ગયું છે.
ને હવે છે ને પેલા રોટલી કરીને પછી પૂરી બધી કરી લઉં અને પછી કપડાં ચેન્જ કરી લઉં ત્યાં સુધી એ લોકો આવશે. એટલે આજે તો છે ને આખો દિવસ મારો આમાં જ ચાલ્યો ગયો છે. 6:45 5 મિનિટની વાર છે. જો ઘડિયાળ હજી છે ને મને રોટલી પૂરી બનાવવાના છે એટલે મારા 7:30 આરામથી વાગી જશે. પછી કપડાં આપણા ચેન્જ કરીશ ત્યાં એ લોકો 8 વાગે આવશે. એટલે જો શાક પણ અહીંયા કને મેં મૂક્યું છે. હા જો સેવ રોલ તો રહી ગયા. સેવ રોલ તો છે ને એ અમે સવારે જ છે ને તે સેવ રોલ તો સવારે જ છે ને બનાવીને મૂકી દીધા હતા. ખાલી તળવાના બાકી હતા એટલે સાંજના 4 વાગે પેલા એને તળ્યા એટલે એ તળવામાં પણ છે ને પૂરી 1 કલાક નીકળી ગઈ. એટલે સેવ રોલ તો બધા જો કમ્પ્લીટ છે. અહીંયા બધું ઢાંકીને આવું મૂક્યું છે. તો બધું જો આમ તૈયારી કરી દીધી છે. તો આવી રીતના મૂક્યા છે. હવા પણ જાય ને એટલે, નહીં તો પછી બહુ પોચા થઈ જાય. એટલે જો આ કાણા વાળું છે ને એટલે સરસ અંદર હવા જાય, નહીં તો પછી વરાળ વાળા મજા ના આવે. એટલે આવી રીતના જોઈને મૂકી દીધા છે. બધું થાળી વાટકા ને ખાલી થાળી કાઢવાની છે. વાટકા ગ્લાસ બધું રેડી કરી લીધું છે. છાશ બહાર કાઢી લીધી છે. જો આમાં આંબાનો રસ છે એ પણ હમણાં જ બહાર કાઢ્યો. અને આ ડુંગળી વગરનું પનીરનું શાક છે. આમાં જો આ શાક બસ ઉકળવા માટે મૂક્યું છે. ગ્રેવી થીક થઈ જાય પછી ગેસ બંધ કરું. લાસ્ટમાં લીલા ધાણા છે, આ દાળ છે, પછી ગરમ કરી લેશું. અને ચટણી પણ બધી રેડી છે. આ છે આજનું અમારું જમવાનું. પૂરી, રોટલી, ટમેટાનું શાક, રાઈસ, પનીર ટિક્કાનું શાક, દાળ, આંબાનો રસ અને મસ્ત મજાના સેવ રોલ. તો બહુ જ બધાને ગમ્યું જમવાનું. તો આવી રીતની કંઈક મેં ગેસ્ટ માટે જમવાનું છે. થાળી બનાવી હતી, ગેસ્ટ મેન્યુ થાળી પણ તમે કહી શકો છો. તો બસ આ હતો આજનો નાનકડો વિડીયો. જો તમને લોકોને સારો લાગ્યો તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળી નવા વિડીયોમાં.